चलो मित्रों, एक नवा टॉपिक ની આપણે શરૂઆત કરીએ છીએ, જે ટોપિક નું નામ છે આદિ કોષ કેન્દ્રીય કોષ। આનાથી અગાઉના વિડિયોમાં થોડીક માહિતી મેં સુકોષ કેન્દ્રીય કોષ અને આદિ કોષ કેન્દ્રીય કોષને દોરીને સમજાવી હતી। આજે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ખાસ કરીને અહીંયા બેક્ટેરિયાના કોષને દોરવાના છીએ અને એ કોષને દોરીને આદિ કોષ કેન્દ્રીય કોષમાં સમાયેલી રચનાઓનો અભ્યાસ કરવાના છીએ। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીશું। આપણો ટોપિક છે આદિ કોષ કેન્દ્રીય કોષની સમજૂતી। પહેલા તો આટલું ધ્યાન રાખો મિત્રો કે આદિ કોષ કેન્દ્રીય સજીવો એકકોષી હોય છે। આદિ કોષ કેન્દ્રીય સજીવો એકકોષી છે। ખાસ કરીને મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે એમનો સમાવેશ આદિ કોષ કેન્દ્રીય કોષો તરીકે આપણે કરી શકીએ। હું અહીંયા કેટલાક તમને ઉદાહરણો આપું છું, જેમ કે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા લખું છું, બધા તમામ પ્રકારના જીવાણુઓ બેક્ટેરિયા। બીજો શબ્દ છે નીલહરિત લીલ, કે જેને સામાન્ય રીતે આપણે બ્લુ ગ્રીન આલ્ગી અથવા એને સાયનોબેક્ટેરિયા પણ તમે કહી શકો। સાયનોબેક્ટેરિયા બીજા નંબરનું ઉદાહરણ છે। ત્રીજું ઉદાહરણ આપીએ છીએ મિત્રો માઇકોપ્લાઝ્મા, અને ચોથું ઉદાહરણ આપું છું પીપીએલ, જેનું ફૂલ ફોર્મ છે પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। આમ તો આ બંને એક જ પ્રકારની રચનાઓ છે। આ પીપીએલ કરતા પણ માઇકોપ્લાઝ્માનું કદ થોડુંક નાનું હોય છે મિત્રો, બાકી મોટા ભાગની રચનાઓ એમાં સમાન છે। તો અહીં તમે જોઈ શકો છો કે મેં આદિ કોષ કેન્દ્રીય કોષ બતાવ્યા છે, પણ આ બધા એકકોષી હોવાથી હું આદિ કોષ કેન્દ્રીય કોષને આદિ કોષ કેન્દ્રીય સજીવ તરીકે પણ ઓળખાવીશ। તો તમે જોઈ શકો છો કે બેક્ટેરિયા છે, નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા છે, ત્યાર પછી માઇકોપ્લાઝ્મા છે, પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। આ બધા જે ઉદાહરણો છે એ કયા કોષનું પ્રતિનિધિત્વ કરે છે? આદિ કોષ કેન્દ્રીય કોષનું પ્રતિનિધિત્વ કરે છે। એનો મતલબ કે આ બધા જ આદિ કોષ કેન્દ્રીય કોષો આદિ કોષ કેન્દ્રીય સજીવો છે। ચલો મિત્રો, આપણે અહીં ધ્યાન રાખીશું। આમ તો આદિ કોષ કેન્દ્રીય કોષો એમના કદ અને આકારમાં ઘણી વિવિધતા ધરાવતા હોય છે। આદિ કોષ કેન્દ્રીય કોષો એમના કદ તેમજ આકારમાં, કદ અને આકારમાં તેઓ ઘણી વિવિધતા ધરાવે છે। ઘણી વિવિધતાનો મતલબ જુદાપણું ધરાવે છે। ટૂંકમાં એવું ન વિચારવાનું કે બધા જ આદિ કોષ કેન્દ્રીય કોષોના કદ અને આકાર સરખા હશે, એવું હોતું નથી। તો આદિ કોષ કેન્દ્રીય કોષોમાં કદ અને આકારની બાબતમાં વૈવિધ્ય, જુદાપણું, ભિન્નતા, વેરિએશન જોવા મળે છે મિત્રો। ચલો ત્યાર પછીના પોઈન્ટની ચર્ચા કરીએ, પણ જો મારે આ બાબતને સમજાવવી હોય કે આદિ કોષ કેન્દ્રીય કોષો કદ અને આકારમાં ઘણી વિવિધતા ધરાવે છે, એમાં ખાસ કરીને હું આકારના અનુસંધાનમાં તમને કહું છું, અને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે હું જો બેક્ટેરિયાને લઉં તો તમામ પ્રકારના બેક્ટેરિયાનો આકાર પણ એકસરખો નથી મિત્રો। અહીં આપણે કહી શકીએ કે બેક્ટેરિયા પણ જુદા જુદા, બેક્ટેરિયામાં પણ જુદા જુદા 4 પ્રકારના આકાર જોવા મળે છે। બેક્ટેરિયા 4 આકારના હોઈ શકે, 4 પ્રકારના આકારવાળા હોઈ શકે। કયા કયા મિત્રો? તો હું અહીંયા શબ્દો લખું છું કે બેક્ટેરિયામાં 4 પ્રકારના આકારો જોવા મળે છે। એમાં પ્રથમ શબ્દ આપણે લખીશું બેસિલસ, બેસિલસ। બીજો શબ્દ હું લખું છું કોકસ, કોકસ। ત્રીજો શબ્દ છે વિબ્રિયો, વિબ્રિયો। અને ચોથો શબ્દ છે સ્પાઇરિલિયમ, સ્પાઇરિલિયમ અથવા પાયરિલિયમ।
ચલો આનો અર્થ શું થાય? બેસિલસ એટલે કે આવા સળી જેવા દંડ આકારના બેક્ટેરિયા, માટે જ આપણે એને કહીશું દંડાણુ, દંડ જેવા આકારના. કોકસ, કોકસનો મતલબ થાય છે ગોળાકાર, એટલે ગોલાણુ કહેવાશે. આ બેક્ટેરિયા થઈ ગયા ગોલાણુ. વિબ્રિયો, વિબ્રિયોનો મતલબ થશે આ રીતે કોમા જેવા આકારના, અલ્પવિરામ આકારના, એટલે કોમા આકારના. અને સ્પાઇરેલિયમનો મતલબ થશે મિત્રો આ પ્રકારનો આકાર ધરાવતા. જો કે એક બેક્ટેરિયા છે, આ બીજું બેક્ટેરિયા હશે આ પ્રકારના, એટલે કે સર્પાકાર પણ કહી શકીએ. તો ટૂંકમાં અહીંયા તમે જોઈ ગયા કે બેક્ટેરિયા પોતે પણ આદિકોષ કેન્દ્રીય કોષ છે. આવા આદિકોષ કેન્દ્રીય કોષના આકારો સરખા નથી, જુદા જુદા હોઈ શકે. કેટલાક બેસિલસ એટલે દંડાણુ સળી જેવા આકારના, કેટલાક કોકસ એટલે ગોલાણુ ગોળાકારના, કેટલાક બેક્ટેરિયા વિબ્રિયો એટલે આવા કોમા આકારના, અને કેટલાક બેક્ટેરિયા છે સ્પાઇરેલિયમ સર્પાકાર પણ હોઈ શકે. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ કાર્ય અને આકારમાં ભલે ભિન્ન હોય. અહીં જોજો, હું બીજો એક શબ્દ લખું છું કે આદિકોષ કેન્દ્રીય કોષો, આદિકોષ કેન્દ્રીય કોષ ભલે ને કોષ એ આકાર અને કદમાં, આકાર તથા કદમાં ભિન્ન હોઈ શકે. કારણ કે આપણે જોયું આકારો જુદા જુદા છે. કદાચ કોઈક નાના કદના, કોઈક એના કરતા વધુ નાના કદના, કોઈક થોડાક મોટા કદના, કદ પણ જુદું હોઈ શકે. એટલે આદિકોષ કેન્દ્રીય કોષો આકાર તથા કદમાં ભિન્ન હોઈ શકે. છતાં પણ તેઓનું મૂળભૂત પાયાનું સંગઠન, મૂળભૂત સંગઠન બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોમાં સમાન હોય છે. જો મિત્રો, મહત્વનો પોઈન્ટ છે કે તમે બેક્ટેરિયાનો કોષ લો એટલે જુદા જુદા પ્રકારના જીવાણુઓ લો, સાયનોબેક્ટેરિયા લેશો, માઇકોપ્લાઝ્મા લેશો, પીપીએલ લેશો. આ બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોના કદાચ કદ જુદા હોઈ શકે, એમના આકાર જુદા હોઈ શકે, પણ આ બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોનું મૂળભૂત સંગઠન, પાયાની સંરચનાઓ સમાન હોય છે. અને માટે જ તો હું અહીંયા એક બેક્ટેરિયલ સેલ દોરીને આદિકોષ કેન્દ્રીય કોષની સમજૂતી આપું છું. એ મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષોને લાગુ પડશે મિત્રો. તો આ પોઈન્ટમાં ખબર પડી હશે કે આદિકોષ કેન્દ્રીય કોષ ભલેને આકાર અને કદમાં જુદા હોઈ શકે, પરંતુ તેઓનું મૂળભૂત સંગઠન કેવું હોય છે? સમાન. ચાલો મિત્રો, હવે હું એક જે આકૃતિ દોરું છું, આકૃતિ પર થોડું વિશેષ ધ્યાન રાખીશું. કારણ કે મોટા ભાગના વર્ણનને આપણે આકૃતિને આધીન સમજવા પ્રયત્ન કરીએ છીએ. જો આકૃતિ એકવાર સારી રીતે સમજી લઈશું તો એનું વર્ણન પણ તમને આવડશે. તો ચાલો મિત્રો, હું અહીંયા બેક્ટેરિયાનો એક કોષ દોરું છું. જેમ કે સર્વપ્રથમ આ જે રચના મેં બતાવી છે, બેક્ટેરિયલ સેલ, જીવાણુ, બેક્ટેરિયાનો કોષ બતાવું છું. બેક્ટેરિયાનો કોષ બતાવ્યો. તમે જોઈ શકો છો કે બેક્ટેરિયલ કોષની અંદર પણ અર્ધ તરલ આધારક જોવા મળે છે, અર્ધ તરલ પ્રવાહી જોવા મળે છે. આવા અર્ધ તરલ પ્રવાહીને પણ આપણે કોષરસ કહીશું. સુકોષ કેન્દ્રીય કોષમાં પણ કોષરસ હતો. અને મિત્રો, તમે એ પણ જાણો છો કે આ કોષરસ એ શું છે? તો આ કોષને જીવંત રહેવા માટેની તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટેનું સ્થાન છે. તો આ થયો કોષરસ. આ છે કોષરસ. નામિનેશન કરતા રહીશું કે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ સુકોષ કેન્દ્રીય કોષોની જેમ જ કોષરસ જોવા મળે છે. મિત્રો, જો આ કોષરસ હોય તો કોષરસને ઘેરતું, કોષરસને આવરતું જે આ સર્વપ્રથમ આવરણ મેં દોર્યું છે એને આપણે નામ આપીશું. જો અહીંયાથી હું નામિનેશન કરું છું, આને આપણે નામ આપીશું કોષરસ પટલ અથવા
કોષ રસ સ્તર કે એને રસ સ્તર તરીકે પણ ઓળખાવીશું. આ એક આવરણ થયું. આ જે કોષરસ સ્તર છે, જો એનું આપણે રાસાયણિક બંધારણ કેમિકલ સ્ટ્રક્ચર જોઈએ તો એ સુકોષ કેન્દ્રીય કોષોના કોષરસ પટલના બંધારણ જેવું જ હોય છે. એટલે એમાં પણ કોઈ વૈવિધ્ય હોતું નથી. પણ ત્યાર પછીનો મુદ્દો મિત્રો જુઓ, જો કે એનું વર્ણન પછી લઈશું, પહેલા આકૃતિનું કામ કરી દઉં છું કે આમ મેં બતાવ્યું છે કોષરસ પટલ બધા જ સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. એટલે મેં આ બીજા નંબરનું જે કોષીય આવરણ, કોષની ફરતે આવેલું આવરણ કે કોષીય સ્તર બતાવ્યું છે, જેનું નામ છે કોષ દિવાલ, સેલ વોલ, કોષ દિવાલ. તો એનું નામ નિર્દેશન કરી લઈએ છીએ મિત્રો. આ બીજા નંબરનું પદ જે થયું એ શું છે? કોષ દિવાલ. અને મિત્રો આપણે સૌથી બહારની બાજુએ એક ત્રીજા નંબરનું આવરણ બતાવીએ છીએ. સૌથી બહારની બાજુ બેક્ટેરિયલ કોષમાં સૌથી બહારની બાજુએ આવેલું આવરણ. આમ તમે જોઈ શકો છો કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં 3 પ્રકારના આવરણો જોવા મળે છે. આ સૌથી બહારનું જે આવરણ દોર્યું છે એ આવરણને નામ આપવામાં આવે છે ગ્લાયકોકેલિક્સ નું સ્તર. ગ્લાયકોકેલિક્સ ગ્લાયકોજન યુક્ત સ્તર છે, ગ્લાયકોકેલિક્સ. મિત્રો હવે તમે જુઓ કે જેમ જેમ આપણે આગળ ભણતા રહીશું તેમ એક શબ્દ આવશે કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ આવેલું જોવા મળશે. એવું લખેલું છે કે એક જટિલ કોષીય આવરણ આવેલું છે. પણ મિત્રો જુઓ કે અહીં જે જટિલ કોષીય આવરણ આવેલું છે એ કોની વાત કરે છે? આ ત્રણ સ્તરો એકબીજા સાથે જોડાઈ જઈને સમગ્ર આદિકોષ કેન્દ્રીય કોષમાં રક્ષણાત્મક કાર્ય કરે છે. એના અનુસંધાનમાં એને મુખ્ય એક જ સ્તર ગણ્યું છે. હકીકતમાં આ એક સ્તર 3 સ્તરોના સંગઠનથી બન્યું છે. કયા કયા? તો હવે તમે મિત્રો કહી શકશો કે સૌથી બહારની બાજુએ ગ્લાયકોકેલિક્સ નું બનેલું સ્તર છે, બીજા નંબરે આવેલું સ્તર કોષ દિવાલ છે, અને ત્રીજા નંબરનું જે સૌથી અંદરનું સ્તર છે એને આપણે શું નામ આપીએ છીએ? કોષરસ પટલ અથવા રસ સ્તર કહીશું. ચાલો મિત્રો ત્યાર પછીની માહિતી આપો. આમાં પણ મારે ઘણું બધું તમને કહેવાનું છે, સમજાવવાનું છે. અત્યારે આપણે આકૃતિનું કામ પહેલા પૂરું કરીએ છીએ. જો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હું આજે રચના બતાવું છું મિત્રો, જોઈને તમે કહેશો કે સાહેબ તમે આ આનુવંશિક દ્રવ્ય બતાવ્યું છે. આનુવંશિક દ્રવ્ય ડીએનએ, આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયલ ડીએનએ પણ કહીશું એને. બેક્ટેરિયાનો મુખ્ય જનીન દ્રવ્ય ડીએનએ આવેલું છે. પણ આદિકોષ કેન્દ્રીય કોષોમાં ઘણા બેક્ટેરિયામાં તમે એવું જોઈ શકશો કે એનું જે આનુવંશિક ડીએનએ હતું એ ઉપરાંત એક વધારાનું વલયાકાર ડીએનએ પણ એની અંદર જોવા મળે છે. આ જે વધારાનું એક વલયાકારનું ડીએનએ જોવા મળ્યું છે એને નામ આપવામાં આવે છે પ્લાઝમિડ. શું નામ આપ્યું છે એને? પ્લાઝમિડ. આ ડીએનએ ને કહીશું પ્લાઝમિડ. શું કહીશું? પ્લાઝમિડ. પ્લાઝમિડ ડીએનએ. આનું પણ એક નિશ્ચિત ચોક્કસ કાર્ય છે મિત્રો. હું એની ચર્ચા પણ કરું છું. પહેલા આપણે આકૃતિનું કામ પૂરું કરી લઈએ. હવે તમે જુઓ તો આદિકોષ કેન્દ્રીય કોષ કદમાં સુકોષ કેન્દ્રીય કોષ કરતા કેવો હોય છે? નાનો. આપણે અગાઉના વિડિયોમાં વાત કરી હતી. મેં એક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ દોર્યો હતો જે ખરેખર સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ તરીકે બતાવ્યા હતા, અને બીજો એક સાઈડમાં કોષ બતાવ્યો હતો નાનો કે જે આદિકોષ કેન્દ્રીય કોષ હતો. એનો મતલબ એ થયો કે આદિકોષ કેન્દ્રીય કોષનું કદ પેલા સુકોષ કેન્દ્રીય કોષના કદ કરતા નાનું હોય છે. પરંતુ સાથે સાથે એક મુદ્દો એ પણ યાદ રાખો કે આદિકોષ કેન્દ્રીય કોષો ભલેને કદમાં નાના છે મિત્રો, પરંતુ તેઓ ખૂબ ઝડપથી કોષ વિભાજન કરે છે. સુકોષ કેન્દ્રીય કોષ કરતા કોષ વિભાજન કરવાની ઝડપ એમનામાં વધુ છે.
જેમ કે આ 90 મિનિટની અંદર કોષ વિભાજન દ્વારા બે નવા કોષો બનાવી દે તો આપણે કદાચ 24 કલાકમાં કોષ વિભાજનની ક્રિયા દ્વારા બે કોષો બનાવીએ તો ઝડપી કોષ વિભાજન કોનું થયું? આદિ કોષ કેન્દ્રીય કોષોનું થયું. ચલો ત્યાર પછીના મુદ્દાની આપણે ચર્ચા કરવી છે. તો મેં તમને અગાઉ કહ્યું હતું કે આદિ કોષ કેન્દ્રીય કોષનું આ જે જનીન દ્રવ્ય છે, બુકમાં તો એવું લખેલું છે કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં સુસ્પષ્ટ કોષ કેન્દ્ર નથી જોવા મળતું. સુસ્પષ્ટ કોષ કેન્દ્ર નથી જોવા મળતું એનો મતલબ શું કોષ કેન્દ્ર નથી જોવા મળતું? ના, કોષ કેન્દ્ર તો હોય છે, સુસ્પષ્ટ નહીં, સુવિકસિત નહીં. કેમ કોષ કેન્દ્ર હોય છે મિત્રો? મેં તમને અગાઉ કહ્યું હતું કે કોષના જે વિસ્તારમાં એનું જનીન દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું છે એને કોષ કેન્દ્ર કહી શકાય. પરંતુ આ સુવિકસિત કોષ કેન્દ્ર કેમ નથી? તો એ પણ તમને કહી દઉં કે એનું જનીન દ્રવ્ય રંગસૂત્રમાં આયોજન પામેલું હોતું નથી. જેમ કે સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે આ પ્રકારની રચના જોઈ હતી, રંગસૂત્ર બતાવ્યું હતું અને એની અંદર પછી આપણે આ પ્રકારનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ બતાવતા હતા. અહીંયા એનું જનીન દ્રવ્ય આ રીતે રંગસૂત્રમાં આયોજન પામેલું હોતું નથી. એક બાબત. બીજી બાબત એ છે કે આ કોષ કેન્દ્રની ફરતે સુવિકસિત એવું સઘન પટલમય આવરણ એટલે કે કોષ કેન્દ્ર પટલ નથી. કોણ નથી? કોષ કેન્દ્ર પટલનો અહીંયા અભાવ છે અને તેથી એને આપણે આદિ પ્રકારનું કોષ કેન્દ્ર કહીશું, સુવિકસિત નહીં, અને માટે જ કોષ કહેવાશે આદિ કોષ કેન્દ્રીય કોષ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર પેલા સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી હતી એવી કોઈ જ પટલમય અંગિકા હોઈ શકે નહીં. અહીંયા પટલમય અંગિકા નથી. હા, રિબોસોમ્સ છે પણ મિત્રો રિબોસોમ્સ પટલમય અંગિકા નથી. એટલે હું એ પણ બતાવી દઉં છું કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં રિબોસોમ નામની અંગિકા જોવા મળે છે અને તમે જોઈ શકો છો કે મોટા ભાગે આ રિબોસોમ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે, મુક્ત પણ હોઈ શકે. આ થયા મિત્રો રિબોસોમ. તો રિબોસોમ નામની પટલ વિહીન અંગિકા આદિ કોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. મારે એક મહત્વનો બીજો પોઈન્ટ કહેવો છે કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર જો એક આગવું વિશિષ્ટ લક્ષણ છે. આ જ ઓળખ છે આદિ કોષ કેન્દ્રીય કોષની. કઈ બાબત? તો જુઓ મિત્રો, આ કોષરસ પટલ હતું એ કોષરસ પટલમાંથી જ વિભેદન પામેલી, રૂપાંતર પામેલી આ એક રચના દોરી છે મેં. આવી રચનાને શું નામ અપાય છે? મેસોઝોમ. શું કહેવાય? આ મેસોઝોમ દોર્યું છે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આ તો પટલમય અંગિકા જેવી રચના છે અને શા માટે આપણે એવું કહીએ છીએ કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોઈ પટલમય અંગિકા નથી? તો થોડું વિચારો મિત્રો. કોષીય વિસ્તાર કયો કહેવાય? કોષની અંદરનો વિસ્તાર કયો કહેવાય? સમગ્ર કોષરસ પટલથી ઘેરાયેલો જે વિસ્તાર છે. જોજો, આ કોષરસ પટલ તો અહીં હતું, અહીં હતું, અહીંથી માંડીને આટલે સુધી છે. એનો મતલબ કે એની અંદર તો કોઈ પટલમય અંગિકા છે નહીં. બરોબર? એટલે મેસોઝોમ એ આદિ કોષ કેન્દ્રીય કોષનું એક આગવું વિશિષ્ટ લક્ષણ છે. જો કે એ હંમેશા આ પ્રકારની જ રચના સ્વરૂપે હોઈ શકે એવું નથી. હું તમને સમજાવું છું કે પુટિકા સ્વરૂપે, નલિકા સ્વરૂપે કે પટલિકા સ્વરૂપે, પટલમય રચના સ્વરૂપે પણ હોઈ શકે મિત્રો. ચાલો ત્યાર પછી એક મહત્વના બીજા પોઈન્ટ તરફ જઈએ છીએ કે બેક્ટેરિયાની અંદર તમે જાણતા હશો કે બેક્ટેરિયા ચલિત અને અચલિત એમ બે પ્રકારના હોય. જો બેક્ટેરિયા ચલિત હોય, એમને હલનચલન કરવું છે, પ્રચલન કરવું છે, તો એમનામાં કોઈક પ્રચલન સાથે સંબંધિત રચનાઓ હોવી જોઈએ. આવી રચના છે કશા. આમ તો મિત્રો તમે જાણો છો કે પેરામીશિયમ જેવા સજીવો ભલે આદિ કોષ કેન્દ્રીય સજીવ નથી છતાં એમાં પક્ષમાં આવેલા છે, તો પક્ષમાં પણ પ્રચલન કરતી રચના કહી શકાય. એમ અહીંયા તમે જોઈ શકશો, હું એક આકૃતિમાં બતાવું છું. મેં આ તલસ્કાય તલકણિકા બતાવેલી છે. બીજા નંબરનો ભાગ આમાં હુક કે અંકુશ બતાવ્યો છે
અને હવે એમાંથી લંબાયેલો હું એક લાંબો ભાગ બતાવું છું, એ તંતુ છે મિત્રો. તંતુ. આ જે બીજા નંબરનો ભાગ થયો એનો હ્યુક કે અંકુશ છે, અને આ છે એનું તલકાય અથવા તલસ્કાય છે. આ સમગ્ર આખી જે રચના બની એનું નામ છે કશા, અને આ કશા બેક્ટેરિયાને હલનચલન કરવામાં મદદરૂપ બને છે. અહીંયા કશાની સંખ્યા બેક્ટેરિયામાં 1 કે 2 હોઈ શકે, ટૂંકમાં ઓછી હોય કશાની સંખ્યા, પરંતુ એની સાપેક્ષમાં આપણે પક્ષમો લઈએ તો પક્ષમોની સંખ્યા કેવી હોય છે મિત્રો? વધુ હોય છે. બીજી એક રચના બતાવી છે. બેક્ટેરિયલ કોષની સપાટી પર આવી પોલી તંતુઓ જેવી જે રચના છે, સામાન્ય રીતે આપણે એને પીલી કે ફિમરી તરીકે ઓળખાવીએ છીએ. પીલી અથવા એને શું કહીશું? ફિમરી તરીકે ઓળખાવીએ છીએ. ચલો, આ રચનાનું કાર્ય શું છે તે પણ આપણે સમજવું છે. મોટા ભાગે અહીંયા જેટલી જરૂરિયાત હતી વર્ણન માટેની તેટલી આકૃતિ આપણે દોરવા માટે પ્રયત્ન કર્યો છે મિત્રો. હવે આપણે એના વર્ણનને સમજીએ છીએ. ચલો, એકવાર અહીં ધ્યાન રાખશો. અત્યાર સુધીનું થોડુંક રિવિઝન કરી લઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ છે બેક્ટેરિયા એટલે જીવાણુ, નીલહરિત લીલ જેને સાયનોબેક્ટેરિયા કહેવાય, માઇકોપ્લાઝ્મા, પીપીએલો, પ્લુરો, ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. આદિકોષ કેન્દ્રીય કોષો કદ અને આકારમાં ઘણા બધા પ્રકારની વિવિધતા ધરાવે, જુદાપણું ધરાવે છે. બેક્ટેરિયામાં મુખ્યત્વે 4 પ્રકારના આકારો હોઈ શકે: બેસિલસ, ક્રોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ. મિત્રો, બેસિલસ નો મતલબ દંડાણુ, કોકસ એટલે ગોળાણુ, વિબ્રિયો એટલે કોમા અને સ્પાઇરિલિયમ એટલે સર્પાકાર. આદિકોષ કેન્દ્રીય કોષ એ આકાર અને કદમાં ભલે જુદા છે, પરંતુ તેઓનું એટલે બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવનું જે પાયાની સંરચના મૂળભૂત સંગઠન છે એ કેવું હોય છે મિત્રો? સમાન હોય છે. હવે જરા અહીં ધ્યાન રાખજો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં તરલ પ્રવાહી આવેલું છે જેને એનો કોષરસ કહેવાય. કોષરસને ઘેરીને આવેલું જે સ્તર છે એને આપણે કોષરસ પટલ તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી બીજા નંબરનું જે સ્તર છે કોષ દિવાલ છે, અને સૌથી બહારનું જે સ્તર છે એ ગ્લાયકોકેલિક્સનું બનેલું પડ છે. જો કે એના પણ આપણે અગાઉ નામ આપીશું. હવે મિત્રો, અહીં ધ્યાન રાખજો કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસ પટલને ઘેરીને કોણ ગોઠવાયેલું હોય છે? કોષ દિવાલ. ત્યાર પછી આદિકોષ કેન્દ્રીય કોષ ખાસ કરીને બેક્ટેરિયા કે જીવાણુના કોષમાં એક મુખ્ય દ્રવ્ય આવેલું હોય છે, ડીએનએ, આનુવંશિક દ્રવ્ય, જેને આપણે બેક્ટેરિયલ ડીએનએ તરીકે પણ ઓળખાવીશું. આ મુખ્ય આનુવંશિક અથવા બેક્ટેરિયલ ડીએનએ ઉપરાંત બેક્ટેરિયાના કોષમાં એક વધારાનું વલયાકાર ડીએનએ આવેલું છે જેને શું નામ અપાય છે મિત્રો? પ્લાઝમિડ. હવે આ પ્લાઝમિડના અનુસંધાનમાં એવું કહી શકાય કે તે બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય લક્ષણોનું નિદર્શન કરે છે. પ્લાઝમિડ શું કરે છે? જો અહીં પ્લાઝમિડનું કાર્ય લખું છું. પ્લાઝમિડ કેટલાક બેક્ટેરિયામાં વિશિષ્ટ એટલે થોડાક જુદા પડતા બાહ્ય લક્ષણોનું નિદર્શન કરે છે. હું એને સમજાવું છું. આવું એક ઉદાહરણ લખેલું છે. કે આ પ્લાઝમિડ શું કરે છે? તો આ પ્લાઝમિડ પ્રતિજૈવિકો પ્રત્યે પ્રતિરોધ ઉત્પન્ન કરે છે. પ્રતિજૈવિકો પૈકી પ્રતિજૈવિક પ્રત્યે તે શું કરશે? પ્રતિરોધ. આપણે આ બાબતને 12મા ધોરણમાં સમજવાના છીએ. આમ છતાં હું તમને અહીંયા ઉપર છલી થોડીક માહિતી આપું છું. ચાલો, એક બીજો મુદ્દો એમાં નોંધી લેવો છે કે આ જે પ્લાઝમિડ છે મિત્રો એ બેક્ટેરિયામાં બાહ્ય એટલે કે પરજાત બહારથી આવેલું ડીએનએ સાથેના રૂપાંતરણની ક્રિયાને સંચાલિત કરે છે. બેક્ટેરિયામાં
બાહ્ય એટલે કે પરજાત ડીએનએ ના અણુ સાથેના રૂપાંતરણની પ્રક્રિયાને શું કરશે? સંચાલિત કરે છે. ફરી કહું છું, બેક્ટેરિયામાં બાહ્ય કૌંસમાં લખું છું પરજાત, બહારનું બીજાનું પરજાત ડીએનએ ના રૂપાંતરણને સંચાલિત કરે છે. ચલો હવે આ શબ્દોને સમજીએ મિત્રો. શું શબ્દો લખ્યા છે? કે આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે બેક્ટેરિયાનો કોષ લઈએ છીએ તો એમાં આનુવંશિક ડીએનએ ઉપરાંત એક વધારાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે જેને પ્લાઝમિડ કહેવાય. આ પ્લાઝમિડ કેટલાક બેક્ટેરિયામાં વિશિષ્ટ બાહ્ય લક્ષણોનું નિદર્શન કરે છે. એવા વિશિષ્ટ બાહ્ય લક્ષણના નિદર્શનમાં એક ઉદાહરણ આપ્યું છે કે તે પ્રતિજૈવિકો પ્રત્યે પ્રતિરોધ કરી શકે છે. મિત્રો, આને સમજવા માટે તમે 12મા ધોરણમાં પીબીઆર 322 પ્લાઝમિડનો અભ્યાસ કરવાના છો. હું ખાલી ઉપરછલી થોડીક માહિતી આપું છું મિત્રો, ડિટેલમાં આપણે એ વખત એને સમજીશું. આ પ્લાઝમિડ એક પ્રકારનું ડીએનએ છે અને પરિણામે એમાં પણ જુદા જુદા ન્યુક્લિયોટાઇડના ક્રમ ધરાવતા ખંડો હશે મિત્રો. જેમ કે આટલું જે ખંડ છે, હું અત્યારે એને એમ્ફીસિલિન લખું છું, એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ, અને આ ભાગને હું ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ એવું નામ આપું છું. આ શું છે? તો આના વિશે ટૂંકમાં એટલું કહી શકાય કે હું આ પીબીઆર 322 આ જે પ્લાઝમિડ ધરાવતો બેક્ટેરિયા છે, આવું પ્લાઝમિડ ધરાવતો બેક્ટેરિયા છે, એને હું બે પ્રકારના માધ્યમમાં ઉછેરવાનો પ્રયત્ન કરું છું. સાંભળજો, સામાન્ય રીતે બંને પ્રકારના માધ્યમ આ બેક્ટેરિયા માટે નુકસાન કરતા છે. પ્રતિજૈવિક છે એમ સમજો, નુકસાનકારક છે. જેમ કે હું આ બેક્ટેરિયાને એમ્ફીસિલિન વાળા માધ્યમમાં ઉછેરું છું તો એમ્ફીસિલિન આ બેક્ટેરિયાને નુકસાન કરનારું હોય છે, એટલે આ બેક્ટેરિયાનો ઉછેર થઈ શકશે નહીં. પણ સાંભળજો, એમાં શું આવેલું છે? તો એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ આવેલું છે, અવરોધક જનીન આવેલું છે. એમ્ફીસિલિન જે નુકસાનકારક ઘટક હતો એની સામે અવરોધ ઊભો કરી શકે એવું જનીન આવેલું છે, એટલે તે એ પ્રકારનું અવરોધક દ્રવ્ય ઉત્પન્ન કરશે. હવે માની લો કે એની અંદર એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ જનીન હોવાના કારણે ભલેને એમ્ફીસિલિન નુકસાનકારક માધ્યમ હતું, છતાં આવા એમ્ફીસિલિન વાળા માધ્યમમાં પણ હું આ પ્રકારના બેક્ટેરિયાને ઉછેરી શકીશ, એની વૃદ્ધિ થઈ શકશે. કેમ થઈ શકશે? કારણ કે એનામાં એમ્ફીસિલિન રેઝિસ્ટન્સ આવેલું હતું. એને પેલા પ્રતિજૈવિક સામે લડી શકે એવું અથવા પ્રતિરોધ કરી શકે એવું દ્રવ્ય ઉત્પન્ન કર્યું, જેના સહારે એમ્ફીસિલિન વાળા માધ્યમમાં જીવી શકે છે. એવી જ બાબત થશે ટેટ્રાસાઇક્લિન નામના સંવર્ધન માધ્યમમાં જ્યારે બેક્ટેરિયાને રાખવામાં આવે તો સામાન્ય બેક્ટેરિયાઓ એમાં વૃદ્ધિ પામી શકતા નથી. કેમ? કારણ કે નુકસાન કરતા છે. પણ હવે જો ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન ધરાવતા બેક્ટેરિયાને ટેટ્રાસાઇક્લિન વાળા માધ્યમમાં ઉછેરવામાં આવે તો આપણે સરળતાથી એનો ઉછેર કરી શકીએ છીએ. કેમ? કારણ કે તે પ્રતિજૈવિક સામે લડી શકે એવું પ્રતિરોધ ઉત્પન્ન કરી શકે છે. તો ટૂંકમાં મિત્રો, આ પ્લાઝમિડનું ફંક્શન આપણે વધુ ડિટેલમાં 12મા ધોરણની અંદર સમજવાના છીએ. પણ આ વસ્તુને સમજો કે બેક્ટેરિયામાં બાહ્ય એટલે કે પરજાત ડીએનએ ના રૂપાંતરણની ક્રિયાને સંચાલિત કરવાનું કામ પણ કોનું છે? પ્લાઝમિડ. એ કેવી રીતે? સારું, આને આપણે એક ઉદાહરણથી સમજીએ છીએ મિત્રો. તમે ડાયાબિટીસ નામના રોગ વિશે સાંભળ્યું હશે. ડાયાબિટીસ સામાન્ય રીતે આપણા રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે મિત્રો. ગ્લુકોઝ વગેરે કાર્બોદિતોનું પ્રમાણ વધી જાય છે શર્કરાનું, અને એના કારણે આપણે ડાયાબિટીસ થાય છે. કેમ એવું થયું? તો એના માટે આપણે બે શબ્દોને સમજવા પડે કે આપણા સ્વાદુપિંડની અંદર લેંગરહેન્સ કોષપુંજ નામનો એક કોષોનો સમૂહ છે. એમાં મુખ્ય બે પ્રકારના કોષોમાં એક કોષો છે આલ્ફા પ્રકારના અને બીજા કોષો છે મિત્રો બીટા પ્રકારના.
આલ્ફા અને બીટા એમ બે પ્રકારના કોષો છે સ્વાદુપિંડમાં. આ આલ્ફા કોષો ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, ગ્લુકાગોન, અને બીટા કોષો ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આ બંનેનું ફંક્શન શું છે? તો ગ્લુકાગોનનું એક જ કાર્ય છે કે ગમે તે સંજોગોમાં રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારી દો. જ્યારે આ ઇન્સ્યુલિનનું શું કામ છે? તો વધી ગયેલું જે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ હતું એને ગમે તે કરીને ઘટાડી દો. હવે જો ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો આપણે ડાયાબિટીસ રોગ થાય નહીં. તો ડાયાબિટીસને મટાડવા માટે કોણ જરૂરી છે? ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ. મિત્રો, આ ઇન્સ્યુલિન નામના હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરવા માટે આપણા બીટા કોષની અંદર કોઈક જનીન આવેલું હશે, કોઈક ડીએનએ હશે. મિત્રો, આ ડીએનએ છે ધારો કે. એ જનીનને આપણે નામ આપીશું ઇન્સ્યુલિન જનીન. ઇન્સ્યુલિન જનીન કહીશું. હવે સાંભળો, હું આ જ ઇન્સ્યુલિન જનીનને પરજાત કે બાહ્ય ડીએનએ કહું છું અને એમાં આપણે રૂપાંતરણની ક્રિયા પ્રેરવી છે. કેવી રીતે? મિત્રો, તમે જાણો છો કે આ ઇન્સ્યુલિન જનીન કે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનો હતો, હું એને શું કરું છું કે મનુષ્યનો સ્વાદુપિંડનો બીટા કોષ લઈને એનું જે આખું જનીન દ્રવ્ય ડીએનએ હતું એમાંથી ખાલી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું હશે એટલું ઇન્સ્યુલિન જનીન જુદું પાડી દઉં છું. જો કે આ ક્રિયાવિધિ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકોની મદદથી થવાની છે. મેં ડીએનએ ના ટુકડાને અલગ કરી નાખ્યો. ત્યાર પછી હું શું કરીશ કે આ ઈ કોલાઈ નામના જે બેક્ટેરિયા છે એનું પ્લાઝમિડ લઈશ. ધારો કે મેં આ બાજુએ એનું પ્લાઝમિડ લીધું છે, હું એ પ્લાઝમિડને પણ એક નિશ્ચિત જગ્યાએથી કાપી નાખીશ. જેમ કે હું અહીંથી એને કટ આઉટ કરું છું, એનો મતલબ કે આપણી જોડે આ કપાયેલું પ્લાઝમિડ મળ્યું, એ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી. આમ તમે જોઈ શકો છો કે આ ડીએનએ નો જે ટુકડો છે, પ્લાઝમિડ છે, એ કોનું છે મિત્રો? બેક્ટેરિયાનું છે. અને આ જે ડીએનએ છે એ માનવ ડીએનએ છે. હવે આપણે શું કરીએ છીએ? ડીએનએ લાઇગેઝ અથવા લિગેઝ ઉત્સેચકની મદદથી આપણે આ બંને ભિન્ન સજીવોના જનીન દ્રવ્યોના ટુકડાઓને એકબીજા સાથે જોડી દઈએ છીએ અને એકબીજા સાથે જોડી દેવાના પરિણામે જે આખું એક નવું ડીએનએ અહીંયા તૈયાર થયું, એ ડીએનએ ને આપણે નામ આપીએ છીએ આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ. આવું કહીશું. આ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટેની ટેકનોલોજી થઈ, તકનીકી થઈ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. મિત્રો, શું કર્યું આપણે? આ પરજાત બીજું જે ડીએનએ હતું એને આ ડીએનએ સાથે જોડી દઈને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું. આનું રૂપાંતરણ આપણે કરાવડાવ્યું. હવે તમે જુઓ, આવા રિકોમ્બિનન્ટ ડીએનએ ને આપણે કોઈ બેક્ટેરિયલ સેલની અંદર દાખલ કરી દઈએ અને આવો બેક્ટેરિયાનો કોષ જ્યારે એને પોષક કે સંવર્ધન માધ્યમ મળવાનું છે ત્યારે વારંવાર એ કોષ વિભાજન કરીને પોતાની સંખ્યામાં વધારો કરશે. એની સાથે સાથે આ અંદર ગયેલું જે રિકોમ્બિનન્ટ ડીએનએ હતું એ પણ બેક્ટેરિયાના કોષોની સંખ્યામાં જેટલો વધારો થયો એટલો જ વધારો આ રિકોમ્બિનન્ટ ડીએનએ માં થવાનો અને એ રીતે આપણે આવા વિદેશી ડીએનએ ની અઢળક નકલો મેળવી શકીશું ઇન્સ્યુલિન જનીન અને એના દ્વારા અઢળક મોટા જથ્થામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકીશું. મિત્રો, તો આ પ્રકારની ટેકનોલોજી એ બાયોટેકનોલોજીનો એક પાર્ટ છે. બાયોટેકનોલોજી જે છે એને શું કહી શકાય કે બેક્ટેરિયામાં, આ બેક્ટેરિયાની અંદર બાહ્ય એટલે આ બહારનું બીજા વ્યક્તિઓનું જે ડીએનએ હતું એને રૂપાંતરિત કરી એની અનેક નકલો મેળવવી છે. તો અહીંયા ક્લોનિંગ વાહક અથવા ક્લોનિંગ કરતા ઘટક તરીકે, ક્લોન એટલે નવી આવૃત્તિઓ બનાવતા ઘટક તરીકે પણ આપણે પ્લાઝમિડનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, તો આટલે સુધીની માહિતી મેં તમને આપી. ત્યાર પછીની ચર્ચા આપણે 2 મિનિટમાં શરૂ કરીએ છીએ. મિત્રો, ચલો મિત્રો, અત્યાર સુધી આપણે આકૃતિને સમજ્યા. આના પરથી એક આ ટૂંકનો પણ અલગ પૂછાતી હોય છે કે કોષીય આવરણો અને તેનું રૂપાંતરણ. કોષીય આવરણો એટલે કયા? આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા આ 3 આવરણો જે કોષની ફરતે છે
એટલે કોષીય આવરણો, અને તેમનું રૂપાંતરણ એટલે આ કોષીય આવરણોમાંથી જેમ કે તમે જોઈ શક્યા છો મેસોજમ બને છે, પટલિકાઓ બનવાની, પુટિકાઓ બનવાની, તો આને આપણે શું કહીશું? તેના રૂપાંતરણો. તો મિત્રો અહીંયા મેં બતાવ્યા છે એમ મોટા ભાગના આદિ કોષ કેન્દ્રીય કોષોમાં અને એમાંય ખાસ કરીને આ બેક્ટેરિયામાં શું આવેલું હોય છે? એક જટિલ કોષીય આવરણ આવેલું છે. એવું લખેલું છે કે એક જટિલ કોષીય આવરણ આવેલું છે. બેક્ટેરિયાના કોષમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ આવેલું છે. એક જટિલ રાસાયણિક કોષીય આવરણ આવેલું છે. એક જ, પણ હકીકતમાં તમે જુઓ કે આ ત્રણ આવરણો મજબૂત રીતે એકબીજા સાથે જોડાઈ જાય છે, તેથી એને એક જ આવરણ ગણ્યું છે. એક જટિલ રાસાયણિક, જુદા જુદા રસાયણોથી બનેલું, સેલ્યુલોઝનું બનેલું હોઈ શકે, ગ્લાયકો કેલિક્સનું બનેલું હોઈ શકે, એ પ્રકારે રાસાયણિક કોષીય આવરણ આવેલું છે, જે ખાસ કરીને બેક્ટેરિયામાં રક્ષણાત્મક કાર્ય કરે છે. આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ખાસ કરીને બેક્ટેરિયલ કોષમાં એની ફરતે એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે, જેની ભૂમિકા છે રક્ષણ આપવાની. અને આ જટિલ રાસાયણિક કોષીય આવરણ એ મુખ્યત્વે ત્રણ મજબૂત રીતે એકબીજા સાથે બંધિત જોડાયેલા ત્રણ આવરણોથી બને છે. સૌથી અંદરનું મિત્રો તમે જુઓ છો કોણ છે? કોષરસ સ્તર, બીજા નંબરનો કોષ દિવાલ અને ત્રીજા નંબરનો ગ્લાયકોકેલિક્સનું બનેલું સ્તર. આપણે બહારથી લખીએ તો સૌથી બહારનું સ્તર છે ગ્લાયકોકેલિક્સ નું બનેલું સ્તર, બીજા નંબરે છે કોષ દિવાલ, બીજું સ્તર, અને ત્રીજા નંબરનું સ્તર છે કોષ રસ સ્તર. આમ તો આ ત્રણેય સ્તરો વ્યક્તિગત રીતે એકબીજાથી જુદા કાર્યો કરે જ છે, છતાં પણ ત્રણેય સામૂહિક રીતે એક જટિલ રાસાયણિક કોષીય આવરણ બનાવીને પણ બેક્ટેરિયલ સેલને રક્ષણ પૂરું પાડે છે. હવે મિત્રો આપણે ચર્ચા કરવી છે આ ગ્લાયકોકેલિક્સના બનેલા પડની, પણ એ પહેલા હું એક શબ્દ બીજો સમજાવું છું કે ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલી એક અભિરંજક પદ્ધતિ છે, એને પોતે સ્ટેન અભિરંજક બનાવ્યું છે. આ ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજક પદ્ધતિના આધારે આપણે બેક્ટેરિયાને એટલે કે જીવાણુઓને મુખ્ય બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. એક પ્રકારના બેક્ટેરિયા છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને બીજા બેક્ટેરિયા છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કોને ગણીશું? તો ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલું જે ગ્રામ અભિરંજક હતું, એ ગ્રામ અભિરંજકમાં બેક્ટેરિયાને નાખતા જો એ બેક્ટેરિયા ગ્રામ અભિરંજક શોષીને પોતે રંગીન બનતા હોય તેઓને આપણે ગ્રામ પોઝિટિવ કહીશું, અને ગ્રામ અભિરંજકનું શોષણ ન કરી શકતા બેક્ટેરિયાને કેવા બેક્ટેરિયા કહીશું? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ચલો મૂળ મુદ્દા પર આવી જઈએ છીએ કે સર્વપ્રથમ આવરણ હતું સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ. આ ગ્લાયકોકેલિક્સ કેટલાક બેક્ટેરિયામાં પાતળું હોય છે, શિથિલ એકદમ કોમળ આવરણ સ્વરૂપે, અને ત્યારે આ ગ્લાયકોકેલિક્સના બનેલા પડને નામ આપવામાં આવે છે શ્લેષ્મીય સ્તર, શ્લેષ્મ સ્તર. પરંતુ કેટલાક બેક્ટેરિયામાં તે વધુ જાડું બની જાય છે, કઠણ બની જાય છે, મજબૂત બને છે, અને ત્યારે આપણે એને નામ આપીએ છીએ કેપ્સ્યુલ અથવા એને પ્રાવર તરીકે ઓળખાવીશું. તો
ગ્લાયકોકેલિક્સનું બનેલું સૌથી બહારની બાજુ આવેલું પડ કેટલાક બેક્ટેરિયાની અંદર મિત્રો એકદમ પાતળા શિથિલ આવરણ સ્વરૂપે હોય છે, જેને આપણે શું નામ આપ્યું? શ્લેષ્મ સ્તર. જ્યારે કેટલાક બેક્ટેરિયામાં તે જાડું અને કઠણ હોય છે, પ્રાવર તરીકે ઓળખાય છે. અહીંયા મિત્રો આપણે એક બાબત એ પણ ધ્યાનમાં રાખીશું કે હવે આપણે કોષ દિવાલની વાત કરવી છે. કયા નંબરનો મુદ્દો આવશે? કોષ દિવાલ. તો આ જે કોષ દિવાલ છે એ શું કરે છે? કોષ દિવાલ એ બેક્ટેરિયલ કોષનો એક આકાર નક્કી કરે છે, ચોક્કસ આકાર જાળવવાનું કાર્ય કરે છે. ફરીથી કોષ દિવાલ એ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે. આ આદિકોષ કેન્દ્રીય કોષને તે મજબૂત બંધારણીય રચના આપે છે, મજબૂત બંધારણ બક્ષે છે, મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે. એક કાર્ય. અને બીજું કાર્ય થયું તે કોષનો શું નક્કી કરશે? આકાર નક્કી કરે છે. ચલો હું ત્રીજા નંબરના સૌથી અંદર આવેલા સ્તરની વાત કરું છું, જે કોણ છે? કોષરસ સ્તર. આ કોષરસ સ્તર પોતે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય એટલે બહારના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, સંપર્ક બનાવે છે, આંતરક્રિયા કરે છે. કેવી રીતે જુઓ? પહેલા તો આને સમજવા માટે આ કોષરસ સ્તર અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. તે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે, બાહ્ય પર્યાવરણ સાથે સંપર્ક કેળવે છે, આંતરક્રિયા કરે છે. આ ઘટનાને સમજવા માટે આપણે આ શબ્દને સમજીશું કે અર્ધ પ્રવેશશીલ પટલ એટલે શું. તો મિત્રો કોષરસ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તેનો મતલબ સમજીએ છીએ. તો પટલના મુખ્ય 4 પ્રકારો હોય છે. કેટલા પ્રકારો? 4 પ્રકારો. આ પટલના 4 પ્રકારો પૈકી એક પટલ હું લખું છું અપ્રવેશશીલ પટલ. બીજો પ્રકાર છે પ્રવેશશીલ પટલ. ત્રીજો પ્રકાર છે અર્ધ પ્રવેશશીલ પટલ અને ચોથો છે પસંદગીમાન અથવા પસંદગીશીલ પટલ. અહીંયા મેં 4 શબ્દો લખ્યા છે: અપ્રવેશશીલ પટલ, પ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીશીલ પ્રવેશશીલ પટલ. આનો અર્થ શું થાય? તો તમે મિત્રો દ્રાવણ વિશે સાંભળ્યું હશે. દ્રાવણ શું છે? દ્રાવણ એટલે કે દ્રાવણ બરાબર દ્રાવ્ય પદાર્થ જે ઓગળે છે તે પદાર્થ વત્તા દ્રાવક જે ઓગાળે છે તે. ટૂંકમાં આ પાણી ઓગાળનાર ઘટક. ખાંડ કે મીઠું લઈએ, ખાંડ, મીઠું વગેરે જેવા પદાર્થો જે પાણીમાં ઓગળે છે એ દ્રાવ્ય પદાર્થ છે અને હવે જે બને છે એ ખાંડ કે મીઠાનું દ્રાવણ બને છે એમ કહેવાય. જોજો મિત્રો, ધારો કે અહીંયા હું કોઈ એક દ્રાવણ લઉં છું. મેં આ કોઈ એક દ્રાવણ લીધું અને આ દ્રાવણની અંદર જુદા જુદા પ્રકારના દ્રવ્યો ઓગળેલા છે. જેમ કે આ પ્રકારે જુદા જુદા દ્રવ્યો ઓગળેલા છે, એટલે આ જુદા જુદા દ્રવ્યોનું દ્રાવણ થયું. ધારો કે આ પ્રકારે આપણે જુદા જુદા દ્રવ્યોનું આ દ્રાવણ બનાવી દીધું. હવે આવા દ્રાવણને મારે કોઈ પટલમાંથી પસાર કરવું છે. તો ધારો કે આ એક પટલ છે, ભલે કોષરસ પટલ છે એવું વિચારી લો અત્યારે. તો આ એક પટલ છે, કોષરસ પટલ છે એમ કહીશ તો કદાચ આ બાબત અને આ બાબત લાગુ પડશે, પણ આ કોઈ એક પટલ પડદો છે. હવે જો મિત્રો કે જો આ પટલ આ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થ અને બીજો પદાર્થ કોણ હતો? દ્રાવક પદાર્થ. આ બેમાંથી કોઈને પણ પસાર થવાની અનુમતિ નહીં આપે, પોતાની આરપારથી પસાર નહીં થવા દે, અવરજવર નહીં થવા દે, ત્યારે તો એ પટલ શું કહેવાય? અપ્રવેશી પટલ. જે પટલ પોતાની આરપાર કોઈ પણ દ્રવ્યનું, કોઈ પણ દ્રાવણનું
દ્રાવકનું એટલે આખા દ્રાવણની અવરજવર અટકાવે તેને શું કહેવાય? અપ્રવેશી. ચલો પ્રવેશશીલ પટલ એટલે શું? જે પટલ પોતાની આરપાર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવક બંનેને પોતાને પસાર થવા માટેની અનુમતિ આપશે, પસાર થવા દેશે, વિના રોકટોક અવરજવર કરી શકશે, તો તેને શું કહીશું? પ્રવેશશીલ પટલ. અર્ધ પ્રવેશશીલનો મતલબ એ થાય કે જે પટલ પોતાની આરપાર ફક્ત ને ફક્ત દ્રાવકને જ પસાર થવાની અનુમતિ એટલે પાણીની અવરજવર થવા દે, પણ એમાં ઓગળેલા દ્રવ્ય પદાર્થની અવરજવર ન થવા દે, તો તેને અર્ધ પ્રવેશશીલ પટલ કહીશું. અને પસંદગીમાંનો અર્થ એ થાય કે જે પટલ પોતાની આસપાસ દ્રાવકની તો અવરજવર થવા જ દેશે, પણ અમુક દ્રવ્યની પસંદગી કરશે. જેમ કે આ ખાંડ છે, ધારો કે તમારી ખાંડને પસાર થવા દેવી, પણ મીઠાને પસાર નથી થવા દેવું, તો અમુક દ્રવ્યની અવરજવર થવા દેશે, તે પટલને પસંદગીશીલ પટલ કહેવાય. ટૂંકમાં જે પટલ પોતાની આસપાસ દ્રાવક એટલે પાણીની તો અવરજવર થવા દે છે, પણ એમાં ઓગળેલા અમુક પ્રકારના દ્રવ્યોને પસાર થવાની અનુમતિ આપે છે, તે પટલ પસંદગીમાનશીલ પટલ. એક બાબત યાદ રાખજો મિત્રો, પસંદગીમાન પ્રવેશશીલ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ તો હોય જ છે, કારણ કે પાણી તો પ્રવેશવા દે છે, પણ જે દ્રવ્યને પ્રવેશવાની અનુમતિ નથી આપતું એના માટે શું કહેવાશે? અર્ધ પ્રવેશશીલ પટલ. હવે વિચારો કે જો આ કોષરસ પટલ પોતે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તતું હોય, અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે, એટલે ધારો કે કોને પસાર થવા દેશે? દ્રાવકને પસાર થવા દેશે, અમુક દ્રવ્યની પસંદગી થવા દેતું નથી, પરંતુ હું તમને કહી શકું મિત્રો કે કોષરસ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે. એટલે પાણી ઉપરાંત અમુક દ્રવ્યોની અવરજવર થવા દેશે, અમુક દ્રવ્યની અવરજવર નહીં થવા દે, આ રીતે બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. તો આ ચર્ચા કરી મિત્રો આપણે કોષીય આવરણોની. અહીંયા 3 પ્રકારના કોષીય આવરણો મેં પૂરા કર્યા છે. એક મહત્વનો પોઈન્ટ જે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલથી વિભાજિત અથવા વિભેદન પામેલી એક રચના જોવા મળે છે, જેને મેસોઝોમ કહે છે. આ મેસોઝોમની હાજરી એ આદિકોષ કેન્દ્રીય કોષનું એક આગવું વિશિષ્ટ લક્ષણ છે. જો એ હોય તો સમજી લેવાનું આદિકોષ કેન્દ્રીય કોષ જ છે. હવે જરા ધ્યાન રાખો, આ મેસોઝોમ કેવા કેવા સ્વરૂપે હોઈ શકે? હું અહીંયા કેટલાક શબ્દો લખું છું મિત્રો કે એક વિશિષ્ટ રીતે વિભેદિત થયેલી કોષરસ પટલમાંની રચના એટલે શું? મેસોઝોમ. આ મેસોઝોમ પુટિકા, નલિકા અને પટલિકાઓ સ્વરૂપે હોઈ શકે. મેસોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં કાં તો પુટિકાઓ સ્વરૂપે હોય, નલિકા સ્વરૂપે હોઈ શકે અથવા પટલિકા સ્વરૂપે. એનો મતલબ એ થયો મિત્રો કે અત્યારે તમને આ પટલો જેવી રીતના જોવા મળે, પટલિકા સ્વરૂપે. માની લો કે એવું બને કે આ નળી આમ કરીને આમ લંબાઈ આખો ભાગ આ રીતે લંબાશે, આમ વળી જશે, તો નલિકા સ્વરૂપે હોઈ શકે. કેટલીક વાર એ એવું ન કરે તો અહીંથી ઉપસી આવીને આ પ્રકારની રચના બનાવી શકે, તો આપણે એને કેવા સ્વરૂપે કહીશું? પુટિકા સ્વરૂપે કહીશું. હવે આની અંદર મહત્વના એક મુદ્દાની ચર્ચા કરવી છે મિત્રો કે જોજો આ શબ્દ હું સમજાવું છું કે આ જે બન્યું મેસોઝોમ્સ એ કયા કયા કાર્યો કરી શકે. ખરેખર મેસોઝોમના કાર્યો એ જ કોના કાર્યો થશે? કારણ કે ભાગ કોનો છે? કોષરસ પટલનો, એટલે કોષરસ પટલના પણ કાર્યો થઈ શકે. તો એ કયા કયા કાર્યો છે? જો આ મેસોઝોમ શું કાર્ય કરી શકે? તો એના કાર્યો લખું છું. મેસોઝોમના કાર્યો. મેસોઝોમના કાર્યો. પહેલું કાર્ય છે કે તે કોષ દિવાલનું નિર્માણ કરી શકે. મેસોઝોમ કોષ દિવાલનું નિર્માણ કાર્ય કરે છે. શું મુદ્દો લખ્યો? મેસોઝોમ કોષ દિવાલનું નિર્માણ કરે છે. એક મુદ્દો મિત્રો. ડીએનએ નું સ્વયંજનન કરે છે. બીજો મુદ્દો, ડીએનએ નું સ્વયંજનન. ત્રીજા નંબરનો મુદ્દો, બાળકોષોમાં તેનું વિતરણ. એ પણ સમજીએ. બાળકોષોમાં તેનું વિતરણ કરાવે છે. હું ચોથા નંબરનો મુદ્દો લખું છું મિત્રો કે તે શ્વસન ક્રિયા, સ્ત્રાવી પ્રક્રિયા. કઈ કઈ પ્રક્રિયા? શ્વસન પ્રક્રિયા, સ્ત્રાવી પ્રક્રિયા, સ્ત્રાવ કરવાની પ્રક્રિયા, સ્ત્રાવી પ્રક્રિયા. આ ઉપરાંત
કોષરસ પટલની સપાટીમાં વધારો કરવો, આવા અનેક કાર્યો અને ઉપરાંત ઉત્સેચકોને વધુ જથ્થામાં ઉત્પન્ન કરવા માટે પણ પ્રેરે છે. આટલા બધા કાર્યો કરે છે. કેવી રીતે જુઓ? મેસોસોમ હકીકતમાં છે શું? કોષરસ પટલથી વિભેદિત રચના છે, એટલે કોષરસ પટલનો જ ભાગ થયો. અહીં ધ્યાન રાખવાનું કે કોષ દિવાલનું નિર્માણ કેવી રીતે કરે છે? તો આ કોષરસ પટલ જ એ બહારની બાજુએ બાહ્ય કોષીય પોલિમર બનાવે છે. પોલિમર બહુલક મોટો ઘટક, અને એ પોલિમર ઘટકોથી કોષ દિવાલનું બંધારણ બને છે. એના અનુસંધાનમાં કહી શકાય કોષ દિવાલનું નિર્માણ કરે છે. ચલો ડીએનએ ના સ્વયંજનનની વાત કરું. એવું માનવામાં આવે છે મિત્રો કે આનું જે આનુવંશિક જનીન્દ્રવ્ય ડીએનએ છે, હવે જ્યારે કોઈ પણ કોષ વિભાજન કરીને બે કોષોમાં ફેરવવાનો હોય તો સ્વાભાવિક છે કે બંને કોષોને સરખા પ્રમાણમાં એનું આનુવંશિક દ્રવ્ય પણ મળવું જોઈએ. એ હેતુથી આ ડીએનએ નું સંયોજન થવું જોઈએ. પણ આદિ કોષ કેન્દ્રીય કોષમાં જ્યારે આ ડીએનએ આ કોષરસ પટલ અથવા મેસોસોમના સંપર્કમાં આવે છે ત્યારે જ એ રેપ્લિકેટ થાય છે, સંયોજન પામે છે, અને આ રીતે એ બે નવા ડીએનએ બનાવે છે. જો અહીંયા ડીએનએ નું સંયોજન થયું. એટલું જ નહીં, નિર્માણ પામેલા નાના જે બે બાળકોષો હતા એમાં એનું વિતરણ કરાવે છે, વહેંચણી કરાવે છે, એટલે અહીંયા બાળકોષોમાં તેનું વિતરણ થઈ ગયું. શ્વસન ક્રિયા તો મિત્રો જાણો છો, ઓક્સિજનને પ્રાપ્ત કરવો, CO2 ને ગુમાવવો, કોષીય પદાર્થનું દહન કરવું, જેવી ક્રિયા સાથે સંકળાય છે. ત્યાર પછીનો મુદ્દો મેં તમને કહ્યો છે મિત્રો, સ્ત્રાવ કરવાનું. જો એ પુટિકા સ્વરૂપે હોય તો નિશ્ચિત પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ કરી શકે. ઉત્સેચકોને વધુ માત્રામાં, કારણ કે બાહ્યકોષીય પોલિમરમાં ઉત્સેચક નાના પ્રોટીન પણ આવી શકે, એને પણ વધુ માત્રામાં ઉત્પન્ન કરાવવાનું. આ બધા જ કાર્યો કોના કાર્યો થશે? મેસોસોમના અથવા કોષરસ પટલના. ચલો મિત્રો, હવે પછીની જે રચનાઓ છે જેમ કે કશા, પેલી આવી રચનાઓને ત્યાર પછીના લેક્ચરમાં આપણે જોઈશું. અસ્તુ.